અમૃતસર એરપોર્ટ નજીક સુરક્ષા કડક કરવામાં આવી છે. લોકોને એરપોર્ટની નજીક જવાની મંજૂરી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત પછી પણ શનિવારે રાત્રે પંજાબના પઠાણકોટ અને અમૃતસરમાં વિસ્ફોટના અવાજો સંભળાયા. આ પછી અહીં સાયરન વાગ્યા. મોટા ભાગના જિલ્લાઓમાં રાત્રે બ્લેકઆઉટ લાવવામાં આવ્યું. રાત્રિ દરમિયાન ક્યાંય પણ ડ્રોનની હલચલ કોઈ અહેવાલ નહોતા. શનિવારે પાકિસ્તાનની સેનાએ પઠાણકોટ અને અમૃતસર એરબેઝ પર હુમલો કર્યો, જેમાં થોડું નુકસાન થયું. હાઈ-સ્પીડ મિસાઇલો છોડી અને એરબેઝ ઉડાનો દેવાની પ્રયાસ કરવામાં આવ્યો હતો. પંજાબના 12 જિલ્લાઓમાં 3 દિવસમાં પાકિસ્તાન તરફથી હુમલા થયા છે. લશ્કરી થાણાઓની લઈ રહેણાંક વિસ્તારો સુધી ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને દરેક વસ્તુને નિશાન બનાવવામાં આવી હતી, પરંતુ સેનાની એર ડિટેક્શન સિસ્ટમને દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યો.